सागर महाराज की जय कैवल धाम की जय। श्री अविचरदास जी महाराज की जय। સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. બહુ જ સરસ રીતે તમે બધા ગુરુ મહિમા પારાયણનો લાભ લઈ રહ્યા છો. જે પ્રમાણે અહીંયા બધા જ ગામના સમસ્ત ગામ અને ગામના તમામ વર્ગના પ્રતિનિધિ એમનો સહયોગ સેવા બધાએ આપી છે. એટલે મેં 2 દિવસ પહેલાં કહ્યું કે હમણાં જ અમે ગ્રંથ શિબિર કરી, એમાં ગુરુગાદી સારસાનું વર્ણન પરમગુરુ કરતા હતા. બસો વર્ષ પહેલાનું વર્ણન અગાધબોધના જંબુદ્વીપ વિભાગમાં છે. એમાં તમામ વર્ગના ભક્તજનોનું વર્ણન છે. આપણને જાણીને આશ્ચર્ય થાય કે એ વખતે પણ આપણા ગામમાં કોઈ ધોબી પરિવાર રહેતો હતો. તમામ પરિવારોનો કંઈ વાણંદ સુથાર તો બધા હોય, પણ એ વખતે આ ગામમાં ધોબી પરિવાર પણ રહેતો હતો. ગ્રંથમાં એનું પણ નામ છે. એ સિવાય એ સમયે બાપજીએ લખ્યું છે પરમગુરુ કે હું સારસામાં પ્રગટ થયો એ પહેલા અહીં કેટલાક મઠ મંદિરો હતા અને એના પણ પૂજારીઓનું નામ પરમગુરુએ ગ્રંથમાં લખ્યું છે કે બધા પરમગુરુ પ્રત્યે ભાવ રાખતા હતા. એમને થોડા સમય પહેલાં જ ખબર પડી આપણને કે ગ્રંથમાં લખ્યું છે વણિક પરિવારમાં કુંવરજી શેઠનું નામ લખ્યું બાપજીએ, કે જેમાં અમારા વણિક સમાજની ધર્મશાળા એમના નામે જ છે, ઉપર નામ લખેલું છે. એ પરમગુરુ વખતે થયેલા અને બાપજી એમના નામનો ઉલ્લેખ પણ આપણા ગ્રંથમાં કર્યો છે અગાધબોધમાં. એટલે લખ્યું છે પરમગુરુએ કે એ વખતે સારસા નગરમાં, કારણ કે 200 વર્ષ પહેલાં પરમગુરુ તો પ્રગટ થયા લગભગ 250 વર્ષ થયા. એટલે એ પહેલાં તો નગર નહીં હોય, ગામડું જ હશે, નાનું ગામ જ હશે. પણ તે વખતે પણ આ ગામમાં 18 વર્ણ રહેતી હતી, યાની તમામ જ્ઞાતિ આ ગામમાં રહેતી હતી, એવો ઉલ્લેખ દિવ્ય પરમગુરુએ અગાધબોધ ગ્રંથમાં કર્યો છે. અને અલગ અલગ જ્ઞાતિ વાઇઝ, જેમાં મેં બધા મારવાડી વાસના ભાઈઓને બધા આવ્યા સ્વાગત કરવા, તો એ વખતે પણ એ સમાજમાં કેવા કેવા લોકો હતા, કેટલા અગ્રણીય લોકો હતા, એનું પણ નામનો ઉલ્લેખ છે. હવે આપણી પાસે અત્યારે તો પેલા એક પેઢી ખતમ થઈ ગઈ વૈવંચો રાખનારી, જે ચારણ ભાટ આપણે કહેતા હતા. ન તો એમના પરથી ખબર પડે કે કોની વંશમાં કોણ છે કોણ છે કોણ છે. બ્રાહ્મણ સમાજમાં એ વખતે કોણ આચાર્યો હતા, એને આચાર્ય એટલે સંસ્કૃત ભણીને બનેલા પંડિતો, વિદ્વાન. એવા આચાર્ય જે બધા પુરાણોના જ્ઞાતા, એવા 2 વિદ્વાનોનું નામ પણ આપણા અગાધબોધ ગ્રંથમાં છે. એટલે આજે બરાબર એ જ તાદર્શ અનુભવ થઈ રહ્યો છે. અમારા ભાઈ અલ્પેશભાઈએ જે જાહેરાત કરી છે એ પ્રમાણે અલગ 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 વર્ગના તમામ લોકો આ કાર્યમાં સહયોગી બન્યા છે અને લાભ લીધો છે સત્સંગનો. એ બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ગઈકાલે હું જે વાત કરતો તો એક પદની, એ પદ મંગલ પદમાં પણ આજે લાવવાનું રહી ગયું મારે, ન તો તમને વાંચી સંભળાવું હતું.
છે લાય તારે શરીરમાં કોનું રાજ હોવું જોઈએ એની ગઈકાલે મેં વાત કરી હતી, તો તમને યાદ આવે તો મંગળપદ છે. આપણને અનુકૂળ શાસન ક્યારે બને શરીરમાં? એનું વર્ણન પરમગુરુએ મંગળપદમાં જે કર્યું છે, હા, બાપજી લખે છે કે શરીરની અંદર અજ્ઞાનની આવરણ જ્યારે થાય ત્યાર પછી કાયાનગરમાં, કાયારૂપી નગરમાં ગુરુનો અમલ ઊભો થાય તો કે કામ ક્રોધ લોભ મદ ચોર દેવે નહીં પેસવા, કીની કબજે ચારુ વર્ણ અમલ આપકો કર્યો, હાર્યો કાયાનગરનો રાય ગુરુ ચરણે પડ્યો, એવી નિષ્ઠા નમ્રતા જોઈ ગુરુરાય રીઝ્યા. અને પછી રીઝ્યા પછી ગુરુએ શાસન બદલ્યું તો શુદ્ધ સમજ વિવેક વજીર. પ્રધાન કોને બનાવ્યો? તો કે શુદ્ધ સમજ અને જે વિવેક હતો એને વજીર બનાવ્યો. કાઢ્યો કોને? પહેલો કોણ મિનિસ્ટર હતો? તો કે કર્યો કુબુદ્ધિ ઊંચા કર જે આગે હું તો પાપીઓ. જે પહેલો કહે છે કુબુદ્ધિ રૂપી પ્રધાન હતો પાપી, એને કાઢી અને વિવેક રૂપી વજીરને શાસન સોંપ્યું. જો ગઈકાલે મેં એક વાત કરી, તમને એવું લાગે કે આ તો પેલા પ્રસંગને કાઢીને કહી હશે, પણ દિયો દયા જાણી દયા ધર્મ કોટવાડ કોટવાડ. સંરક્ષણ કોને સોંપ્યું? તો કે ધર્મને. કિયો કાજ કરાવન એ નગર રખવાડકું. પછી શીલ સેજ સંતોષ સત્વ, આ નામના જે આપણા બધામાં સદગુણો છે એને શરીરની અંદર વહીવટ સોંપ્યો. કીનો સન્માન શુદ્ધ શાહુકાર, જે શુદ્ધ શાહુકારો હતા એમનું સન્માન થવા માંડ્યું. અને એ શુદ્ધ શાહુકારો જોઈએ ખર્ચવા વાપરવા જે દ્રવ્ય આપે ઘણો, જે દ્રવ્ય આપે પણ કોને આપે? કે જે સજ્જનો છે, ચોરને નહીં, ઠગને નહીં, પણ સજ્જનોને બેંકો ધીરે, એમ કહેવાનો મતલબ છે. એને આ પ્રમાણે સૌ શહેર કર્યું સુખ સાજ. આ પ્રમાણે આખું શહેર એટલે આખો દેશ સુખી થયો. કીનો અમલ અનેરો આપ કામ કબજે કર્યા, સતકુબેર આત્મા આપ રાય સુતો સુખ સહેજમાં. અને એ શરીરમાં આત્માને રાજા બનાવ્યો. અને રાજાની આજુબાજુ આવા બધા પ્રધાનો આવ્યા એટલે શાંતિથી પોતાની પથારીમાં સૂવે છે, મતલબ કે આરામ કરે છે. આવી રીતે આપણા શરીરની અંદર શરીરમાં જે કંઈ તત્વો છે એ આપણને અનુકૂળ બને એવી વાત આ પદમાં લખી છે. આ આપણે ગુરુગાદીમાંથી પ્રકાશિત થયેલું પરમગુરુ કરુણાસાગર મહારાજનું લખેલું પદ છે આ. તો ગઈકાલે હું તમને કહેતો હતો કે આ સત્સંગ વડે, ગુરુના જ્ઞાન વડે, ગુરુની આણ આપણામાં જ્યારે વર્તે ત્યારે જે આપણને નુકસાન કરનારા છે એવા તત્વો, એવા વિચારો, કે સંપત્તિ તો આપણી જ છે, આ શરીર ચૈતન વડે છે, ચૈતનનું જ છે, ચૈતન માટે જ છે. એ ચૈતન આ શરીરની ઇન્દ્રિયો અંતસ્કરણ એવું કર્મ કરે કે એને કહો તો નર્કમાં જવું પડે, એને બીજા ઘાટમાં જવું પડે. કે આ શરીર છોડ્યા પછી આ ચૈતન આત્મા જાય છે, શરીર તો અહીં નહીં રહે છે. એટલે બીજા જન્મમાં કર્મનું ફળ આ શરીરને ભોગવવું નથી પડતું, પણ આ ચૈતન જાય છે એને ભોગવવું પડે છે. કેમ? તો આ શરીરના ઇન્દ્રિયો, શરીરના અંતસ્કરણો એ ચૈતન્યને અનુકૂળ નહોતો, એનો વિકાસ થાય એવી રીતે નહોતો વપરાતો, એને કારણે એ દુઃખી હતો. પણ ગુરુ મહારાજનું અહીંયા જ્ઞાન આપણામાં ઉદ્ભવે તો આ બધું જ શરીરનો સાજ આપણને અનુકૂળ બને, આપણા માટે વર્તે, આપણું કલ્યાણ થાય એમ જ વપરાય. આપણી આંખો, આપણું નાક, આપણા કાન, આપણી જીભ, આપણા હાથ, આપણા પગ એવી જગ્યાએ વપરાય
આ પગ પછી જાય કામ કરે તો શું થાય કે સવારમાં ઉઠીને મંદિર તરફ જાય, બીજી કોઈ પરબ ના શોધે. હવે તો સવારે નહીં શોધતા લોકો, સાંજે શોધે કદાચ. પણ ગુરુ મહારાજની આજ્ઞા, ગુરુ મહારાજનું જ્ઞાન આપણામાં પ્રવર્તમાન થાય તો આપણા હાથ, આપણા પગ, આપણી આંખો, આપણી જીભ, આપણું મોં, આપણા કાન આપણા કલ્યાણ માટે વપરાય. આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું આપણા વિકાસમાં વપરાય. એટલે એ બોધની આપણે બધાને જરૂર છે. અને બહુ સરસ પુરુષાર્થ કરીને તમે બધાએ 2 વર્ષ પહેલાં આપણે સપ્તદીપ કથાનું આયોજન કર્યું હતું. એ નિમિત્ત હતું ગુરુગાદી દેવાલયને 125 વર્ષ થયા. આ વખતે સપ્તદીપ કથાનું 2 વર્ષ અરે ગુરુમીમાં પારણો તમે બધાએ 2 વર્ષ પછી આયોજન કર્યું. આ વખતે નિમિત્ત છે સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ. અને તમને એડવાન્સમાં કહી દઉં છું કે 1969માં પૂજ્ય નેમી મહારાજે મને સાધુ બનાવ્યો હતો. એ 2019માં 50 વર્ષ પૂરો થયો. પછી 1972માં નેમી મહારાજના આશીર્વાદથી હું ગાદીપતિ બન્યો. 1972માં. એટલે 2022માં એને 50 વર્ષ થવાના પાછા. એટલે તમે તૈયાર રહેજો. કરવું પડશે ને તમારે. 2022માં સેના મારી ફરી પાછો ગુરુ મહારાજના સત્સંગનો આપણને આવો ગીતા દીદીનો લાભ મળે અને આપણી બુદ્ધિ, આપણું મન, આપણું અંતસ્કરણ, આપણી સંપત્તિ, આપણી ઇન્દ્રિયો બધું જ આપણા ઉત્થાનમાં, આપણા કલ્યાણમાં વપરાય એવું આપણને વાતાવરણ મળે. તો હવે મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. આવતીકાલનો કાર્યક્રમ બહુ મોટો છે. પરમગુરુ મહાપૂજાનું આયોજન એ તો બધા ભાઈ જાહેર કરી દેશે, પણ હું પણ કરી દઉં. આપણે ગુરુગાદી પ્રયાગ સત્સંગ મંડપમાં જ રાખ્યું છે. મેં તો ગઈકાલે સવારે જ બધા મારા ભાઈઓ હતા, તમે કે ભાઈ મારે આખા મંડપમાં તમે સભા મંડપમાં બેસાડો, 240 સીટો છે અને એ પ્રમાણે સગવડ કરી છે. પછી તમે જાણો. ત્યાર પછી મહાપ્રસાદની વ્યવસ્થા અને રાત્રે બહુ સરસ કાર્યક્રમ. જેમણે પૂજ્યપાદ નેમી મહારાજને નહીં જોયા હોય, અરે ખુદ પરમગુરુ સ્વરૂપ પણ એમાં બનાવ્યું છે અને એવું સરસ ઇતિહાસ રજૂ કરતું એક નાટક આપણે રાત્રે અહીંયા જોઈશું. પછીનો આગળનો કાર્યક્રમ જે હશે એ પ્રમાણે થશે. તો આટલી વાત કરીને હું મારી વાણીને વિરામ આપું છું. સૌને સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. હેલો. नमस्ते करुणेशाय कैवलाय नमो नमः। वयं वन्दामहे नित्यम् करुणासागरायते। नमो वात्सल्यरूपाय करुणासागराय च करुणासिन्धवे तुभ्यं नमस्ते दीनबन्धवे।
सदा प्रसन्नं शुभसारसायां विराजते चारुतरे प्रदेशे समस्ततेजोमय विश्वरूपम् पुनातु मां श्रीगुरुपादपद्मम् पुनातु मां श्रीगुरुपादपद्मम् मन्दमते मम जानके वसुहृदय में इच्छान्तरूपने गावा गुण महिमाय इच्छान्तरूपनि हे परम गुरु गावा गुण महिमाय। श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचलदास जी महाराज की जय। कैवलं चिदेनं अव्येनं वयनं द्विधनं लघूयम् अमोहं ममस्तु निरालं नारायणम् अहं नम्रणेयं नयेति नरणेयं प्रणायं परं जपेनं जपायं कायं नमयायं मनातिं मगोयं स्वयं त्वं समस्तु जहानं नधाता ध्येयं नं विच्छन्दं विने जे करोति विवर्जितवस्तु विधि वेदन्तम् अचन्तेन चन्तं सुनातिं सनातं जेनाथं मनन्तु अराधं बहूदं लहे जन्महादं कुबेरं तेयं मम नमामि नमस्तु कुबेरं मम नमामि नमस्तु कुबेरं तेयं मम नमामि नमस्तु। सतकैवल साहेब बोलो, सतकैवल साहेब बोलो, भाव से बोलिए सतकैवल साहेब बोलो, सतकैवल साहेब बोलो, सतकैवल साहेब बोलो, सतकैवल साहेब बोलो। मधुर मधुर नाम सतकैवल साहेब बोलो, मधुर मधुर नाम सतकैवल साहेब बोलो। परम गुरु ने प्यारू लागे सतकैवल साहेब बोलो, परम गुरु ने प्यारू लागे सतकैवल साहेब बोलो, परम गुरु ने प्यारू लागे सतकैवल साहेब बोलो, परम गुरु ने प्यारू लागे सतकैवल साहेब बोलो। सर्व जगत की न्यारू लागे सतकैवल साहेब बोलो, सर्व जगत की न्यारू लागे सतकैवल साहेब बोलो, सर्व जगत की न्यारू लागे सतकैवल साहेब बोलो, सर्व जगत की न्यारू लागे सतकैवल साहेब बोलो। आधि व्याधि उपाधि मिटावे सतकैवल साहेब बोलो, आधि व्याधि उपाधि मिटावे सतकैवल साहेब बोलो। तन मन ना सब रोग मिटावे सतकैवल साहेब बोलो, तन मन ना सब रोग मिटावे सतकैवल साहेब बोलो। सतकैवल साहेब बोलो, सतकैवल साहेब बोलो, भाव से गाइए सतकैवल साहेब बोलो, सतकैवल साहेब बोलो, सतकैवल साहेब बोलो, सतकैवल साहेब बोलो। मधुर मधुर नाम सतकैवल साहेब बोलो, मधुर मधुर
સત કૈવલ સાહેબ બોલો. પાવન પાવન નામ સત કૈવલ સાહેબ બોલો બોલો. સત કૈવલ સાહેબ બોલો. સત કૈવલ સાહેબ બોલો. સત કૈવલ સાહેબ બોલો. ઓમ પ્રથમ પ્રણામ ધામ જીનો સકલ પરાપર સરલે શક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર અખિલાનંદ વિનાશ વિલાસિક વિવિધ વિદારણ લોક ચતુર ખંડ ખન કરણ સુધારણ વિવિધ ભાત ગુણ ગ્રંથ વૃંદ વિદ અલગ ઉદાહરણ અગણિત ઇંડ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એકતાશ આશ પૂજાને નમર્મ હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચર સમાસન પ્રકૃતિ બિનુ ધન્ય પુરુષ પલક में खलक उपासक आन्य धाम पति देव सकचब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षी अमय कंठ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण मंगलाचरण प्रथम यही धरन सजन उर ध्यान सुन हो संत सुजान संख्य उत्पन्न गति तो सब ग्रंथ में भाखहु विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कड़ के कहू संसे हरन भव पार आद्य सकृत स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्टम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य श्री अविचल दास जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की गुरु महिमा कथा प्रारंभ समय का सत केवल साहेब 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 ओम गुरु गुरुदेवाय जय गुरु गुरुदेवाय ओम गुरु जय हो भाव से गाइए जय गुरु
जय गुरु गुरुदेवाय। भाव से गाइए। अनंताय नमः, अच्युताय नमः, विचलाय नमः, गुरुदेवाय नमः। अनंताय नमः, अच्युताय नमः, अविचलाय नमः, गुरुदेवाय नमः। अनंताय नमः, अच्युताय नमः, अविचलाय नमः, गुरुदेवाय नमः। भाव से महाराज की भाव वंदना करियो। ओम गुरु गुरुदेवाय। जय गुरु गुरुदेवाय। ओम गुरु गुरुदेवाय। जय गुरु गुरुदेवाय। भाव से ओम गुरु गुरुदेवाय। जय गुरु गुरुदेवाय। अनंताय नमः, अच्युताय नमः, जलाय नमः, गुरुदेवाय नमः। अनंताय नमः, अच्युताय नमः, अविचलाय नमः, गुरुदेवाय नमः। अनंताय नमः, अच्युताय नमः, अविचलाय नमः, गुरुदेवाय नमः। अनंताय नमः, अच्युताय नमः, जय हो। ओम गुरु गुरुदेवाय। जय गुरु गुरुदेवाय। जय हो। ओम गुरु गुरुदेवाय। जय गुरु गुरुदेवाय। ओम गुरु गुरुदेवाय। जय गुरु गुरुदेवाय। ओम गुरु गुरुदेवाय। जय गुरु गुरुदेवाय।
अच्युताय नमः अविचलाय नमः गुरुदेवाय नमः ॐ गुरु गुरुदेवाय जय गुरु गुरुदेवाय गुरुदेवाय जय गुरु गुरुदेवाय 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 श्रीमद् करुणा सागर महाराज की जय कैवल धाम की जय श्री अविचलदास जी महाराज की जय। प्रातस्मरणीय अनंतानंत निखिल ब्रह्मांड नायक विश्वनियंता कैवलकर्ता સર્જનહારની પૂર્ણ કૃપા એવં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર વાત્સલ્ય મૂર્તિ કરુણા મૂર્તિ પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય ગુરુજી આચાર્ય શ્રી અવિચલદાસ બાપજીના પાવન સાનિધ્યમાં સપ્તમ કુવેરાચાર્ય સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં પરમગુરુની પાવનભૂમિ તપોભૂમિ સારસાપુરીના આંગણે સારસાપુરીના નગરજનોની પ્રબળ ભાવના લાગણી ભક્તિ પ્રેમ ના પરિણામ સ્વરૂપ ગુરુ મહિમા મહાપારાયણ અંતર્ગત ચોથા દિવસની આ કથામાં અત્રે ઉપસ્થિત સારસા ગામના પ્રબુદ્ધ નગરજનો દૂર દૂરથી પધારેલા આપ સર્વ નેમી પ્રેમી વહાલા ભક્તોને હૃદયપૂર્વક સતકૈવલ સાહેબ સતકૈવલ સાહેબ સતકૈવલ સાહેબ. ગુરુ મહિમા મોટા જન જાણે માણે વિરલા જન કોઈ અસક ધરી રસ પ્યાલા પીવે જનમતવાલા હોય રે સંતો સેવો ગુરુપદ સોઈ જામે આવા ગમન ન હોય રે સંતો સેવો ગુરુપદ સોઈ. એવું ગુરુપદ અને એ ગુરુપદની વંદના કરવા માટે ભાવ વંદના અથવા તો એનો મહિમા ગાવા માટે છેલ્લા 4 દિવસથી આપણે સૌ અહીંયા એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. કારણ આપણે ત્યાં એમ કહ્યું કે કોઈ દેવી દેવતાઓની કથા જ્યારે આપણે કરીએ તો પણ વેદોમાં છેલ્લે નેતિ નેતિ ન ઇતિ ઇતિ નેતિ, આવું નહીં, હજુ આનાથી કંઈક વિશેષ છે એમ કહીને ઋષિ મુનિઓએ એ ગ્રંથોને ત્યાં અધૂરા મૂકી દીધા. પણ આપણે ત્યાં તો એ જેટલા અવતારો થયા છે એ બધા જ અવતારોએ જો કોઈનો આશ્રય લીધો હોય તો એ ગુરુપદનો આશ્રય લીધો છે. રામે વશિષ્ઠનો આશરો લીધો, વશિષ્ઠને ગુરુપદે સ્થાપિત કર્યા. કૃષ્ણે સાંદીપનીને પોતાના ગુરુપદે સ્થાપિત કર્યા. બહુ બહુ મહિમા છે ભાઈ બહેનો, ગુરુપદનો અગાધ મહિમા છે. અને એમાંય આપણે જે વાત કરી રહ્યા છીએ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરની વાત કરી રહ્યા છીએ. ગુરુઓના ગુરુ ભગવાન શિવજી ભગવતી પાર્વતીને લક્ષ્યમાં રાખીને એમ કહે છે, દેવી કે જે આપણે ત્યાં 4 ગુરુઓની વાત કરી છે, ગુરુ ગીતામાં તો જો કે 7 ગુરુઓની વાત કરી છે,
એક 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 કોઈ કાનમાં મંત્ર આપે એને પણ ગુરુ કહેવાય, કોઈ કંઈક વસ્તુ શીખવાડે એને પણ ગુરુ કહેવાય. પછી સદગુરુ, તાઈ ગુરુ, આપણે ત્યાં નારણદાસ બાપજીએ પણ 4 ગુરુની વાત કરી, પરમગુરુએ પણ અન્ય ગ્રંથોમાં 4 ગુરુની વાત કરી છે. પણ એમાંથી જો કોઈ સર્વશ્રેષ્ઠ ગુરુ હોય તો એ છે પરમગુરુ. પરમગુરુ મેં પેલા જ દિવસે કહેલું, જલાનામ સાગરો રાજા યથા ભવતી પાર્વતી. જેવી રીતે દરેક જલાશયોમાં સાગર એ શ્રેષ્ઠ છે, રાજા છે, એવી રીતે દરેક ગુરુઓમાં પરમ ગુરુ એ શ્રેષ્ઠ ગુરુ છે. આવું ભગવાન શિવજી બોલ્યા છે. અને એ પરમ ગુરુ કરુણા સાગરની ભૂમિમાં બેસીને હું તમે એના ગુણાનુવાદ ગાઈ રહ્યા છીએ છેલ્લા 4 દિવસથી. 50-75 વર્ષની આયુષ્યને જાણે ક્યારે ખતમ થઈ જશે ભાઈ બહેનો. એના પહેલા પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરનો આશરો લઈ અને એના બની જઈએ બસ. न जाने कब ये जिंदगी पूरी हो जाए, जब चिट्ठी फटेगी ऊपर वाले की तब समय होगा तेरे जाने का. सगे संबंधी सब जमा होकर के तुझको एक चम्मच भर पानी पिलाएंगे, आटे पानी का लड्डू रखेंगे सामने तेरे, जब जरूरत नहीं होगी तुझको खाने की 5-25 मिला करके जल्द करेंगे तुझको स्मशान पर ले जाने की. लकड़ों से अग्नि दाह देंगे तुझको और जल्द करेंगे वो सब वापिस आने की. 12 दिन शोक मनाएगी दुनिया और उतावली होगी वो सब मिष्ठान खाने की. स्वार्थी सगी दुनिया है मनवा, वो एक दिन तुझको भूल जाएगी, वो एक दिन तुझको भूल जाएगी. ખબર નહીં પડે ભાઈ બહેનો, એક સેકન્ડમાં શું થઈ જશે ને. એ તો આજે આપણે સરસ મજાનો સેલ્ફી લઈને ઘરમાં ટીંગાડીઓ છે, એ તો આજે આપણે સરસ મજાનો ફોટોગ્રાફર પાસેથી ફોટોગ્રાફ લઈ અને દિવાલે ટીંગાડીઓ છે. ખબર નહીં પડે આવતીકાલે કોણ એના ઉપર સુખડનું હાર પહેરાવી દેશે. એ વાત બરાબર છે. આ બધા બાળકોને પાછળ લઈ જાઓ ભાઈ, અને મોટા આગળ આવતા રહ્યો. આપણે એવું કરો, લઈ જાઓ બધાને પાછળ. એ થોડા ડિસ્ટર્બ તો કરે જ છે બધાને. થોડું એવું કરો. પણ તમે મોટા થોડા આગળ આવતા રહ્યો ને, આપણે બસ આગળ આવતા રહ્યો એટલે ઓટોમેટિક તમે એનું ધ્યાન રાખો. અને હા એમ પાછા એ મારે છે બધા બહુ મારા શ્રોતા છે, પાક્કા શ્રોતા છે બાળકો. હા એવું કશું નહીં પાછું. આ બધા પાછા મને ગમે બહુ. એક જગ્યાએ હું આવી વાત કરતી હતી કે છોકરાઓ મને ગમે બહુ, કારણ કે મારે ત્યાં અનાથ આશ્રમમાં ખૂબ નાની દીકરીઓ મારા આશ્રમમાં છે. એટલે હું એમ કહું મને દીકરીઓ પણ ગમે, છોકરાઓ પણ ગમે, નાના બાળકો મને ગમે. આ તો બધા બાળકો છે, ભગવાનનું રૂપ છે એમ કહું. તે હું આવું બધું બોલતી હતી. બીજે દિવસે સવારે બહેનો આવી મારા પાસે. બહેનો આવીને મને કે દીદી તમને બાળકો બહુ ગમે. મેં કીધું હા. તો કીધું આને રાખો. તમારે તો રાત્રે કથા છે ને? મેં કીધું હા. તો આખો દિવસ કશું કાંઈ કામ નથી ને? મેં કીધું ના. તો આને રાખો એટલે તમને ખબર પડે કે આ શું છે કે. પણ ના હોય તો બધા અમારા છે ને, બધા આગળ એવા બેસી જાય છે બરાબર. અને મને ખબર છે આ લોકો જે સાંભળ્યું હશે ને એ કંઈક મને પરિણામ આવશે. બાકી તમે તો કદાચ 50 વખત કથા સાંભળો ને તો એ છેલ્લે તો પાછા એમ જ કહેવાના, દીદી અમે તો રહ્યા સંસારી, અમારાથી કાંઈ ન થાય. પણ હું જે વાત અચ્છા ઉપાસના કેન્દ્રના સભ્યો છે આ બધા. એ ભાઈ એટલે તો પછી એને આગળ જ બેસવા દેવા પડે. હો હા ઉપાસના કેન્દ્ર કેટલા દર શનિવારે ઉપાસનામાં જાય છે? જો આમ જો તમે લો, હાથ ઊંચો કરો, લ્યો. તમે જાઓ છો, સારું. આ બધા નિયમિત જાય છે ઉપાસનામાં. હો વાહ, બહુ સરસ. એ નાના બાળકો જે ઉપાસનામાં જાય છે એના માટે તો જરા આપણે તાલી પાડીએ. બહુ સરસ. પણ બેટા તોફાન નહીં કરતા હો. આપણે ત્યાં બેઠા છો ને એકદમ ડાયા ડમરા થઈને બેસવાનું ને જ્યારે ગાવાનું આવે ત્યારે દે ધન ઊભા થઈને આ કોઈનો ચાન્સ જ નહીં આવવા દેવાનું ને આપણે. આ અમારી નાની અવિચલ સેના છે, આપણે. હે શું બોલાવું? આ સ્ટેજ પાડશે નહીં ને, કારણ કે પાછા બધા છે મજબૂત મારા. નહીં ને? આવું છે બેટા? આવશો? હા પાડે છે.
ચાલો ત્યારે કેટલા છો તમે? હાથ જરા ઊંચો કરો જોઈએ. સારું, અહીં ઉપર આવીને ગાશો ને તમે? સાગર ગાશો બેટા? તો અહીં આપણે નીચે રહીને ગાજો. ચાલો, બહુ સરસ છે. એકાદું નાનકડું એના માટે ગવડાવી દો. ચાલો, ખાલી બાળકો જો. અને દીકરીઓ આવે છે? કેટલી આવે છે દીકરીઓ ઉપાસનામાં? જરા હાથ ઊંચો કરજો. નાની નાની દીકરીઓ. અચ્છા, દર શનિવારે આટલી દીકરીઓ આવે છે, આટલા છોકરાઓ આવે છે. જેટલા ઉપાસનામાં આવતા ને એટલાને જ અહીંયા ગાવાનું, બરાબર? ચાલો ત્યારે તમે બધા ઉપાસનામાં શું કામ આવો છો? ગુરુજી વહાલા છે એટલે, પરમ ગુરુ વહાલા છે એટલા માટે. નાના નાના બાળકો માટે એક મેં સરસ મજાનું ભજન બનાવ્યું છે. ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, પ્રાણોથી પ્યારા ને બહુ વહાલા, પ્રાણોથી પ્યારા લાગે બહુ વહાલા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, પ્રાણોથી પ્યારા લાગે બહુ વાલા, 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 ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા. જય હો. ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા. જો તમે બધા નીચે બેઠા તાલી તો પાડો જરા આ બાળકો માટે, એટલે એનો ઉત્સાહ વધે, એનો ઉમંગ વધે. જય હો. ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, પ્રાણોથી પ્યારા લાગે બહુ વાલા, 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 ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા. જય હો. વાહ, બહુ સરસ. આટલી સરસ મજાની ઉપાસના નાના નાના બાળકો દર શનિવારે આવે છે. અવિચલ સેનાના ઉપાસના કેન્દ્રના લાભાર્થી રૂપિયા 1100 મધુબેન ધીરુભાઈ પટેલ તરફથી ઉપાસના કેન્દ્રની અંદર અર્પણ કરવામાં આવે છે. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ બાળકોને આપે છે, મોટાને નહીં. આ જે બાળકો અહીંયા જે ગાઈ રહ્યા છે, અવિચલ નાનકડી અવિચલ સેના અમારી, એ બાળકોને રૂપિયા 1100 મધુબેન ધીરુભાઈ પટેલ તરફથી અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો.
જીવન મારું ગુરુજી સહારે ભવસાગરથી પાર કરનારા ભવસાગરથી પાર કરનારા ભવસાગરથી પાર કરનારા ભવસાગરથી પાર કરનારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા એ ગુણ અવગુણના જોશો અમારા ગુણ અવગુણના જોશો અમારા જેવા ગણો તેવા બાળ તમારા જેવા ગણો તેવા બાળ તમારા એ ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા છોરું કછોરું થાય જો પ્યારે છોરું કછોરું થાય જો પ્યારે માતા કુમાતા ન થાય ત્યારે માતા કુમાતા થાય ત્યારે મીઠી મીઠી નજરે માફ કરનારા 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 ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા જીવન નૈયા છે મજધારે જીવન નૈયા છે મજધારે સોંપ્યું સુકાન અમારે આધારે સોંપ્યું સુકાન અમારે આધારે કરુણા સાગર કરુણા કરનારા કરુણા સાગર કરુણા કરનારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા ગુરુજી અમારા જય હો પ્યારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા છોડું ન ક્યારે શરણું તમારું છોડું ન ક્યારે શરણું તમારું ગુરુજી વિનાનું ઘોર અંધારું ગુરુજી વિનાનું ઘોર અંધારું બાલ ગીતાના પ્રાણ આધારા બાલ ગીતાના પ્રાણ આધારા બાલ ગીતાના પ્રાણ આધારા બાલ ગીતાના પ્રાણ આધારા ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા 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 પ્રાણોથી પ્યારા પ્રાણોથી પ્યારા પ્રાણોથી પ્યારા બોલે શ્રી વિજયદાસજી મહારાજ કી જય અલ્યા જોરદાર જય જયકાર બોલો શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ ધામ કી શ્રી વિજયદાસજી મહારાજ કી વાહ ભાઈ વાહ મારી અવિચલ સેના જય હો સતકેવલ સાહેબ વાહ ભાઈ વાહ બહુ સરસ સતકેવલ સાહેબ આ તો મારું સારસા સતકેવલ સાહેબ એટલે હવે તો મેં શું કરશો દીદીએ તો સીડી આપી દીધી કે જો કથામાં તોફાન નહીં કરવાના ઓકે ગાવાનું આવે ત્યારે આપણે મોજથી એમ લાગે ત્યાં આપણું કોઈ ચાન્સ નથી ત્યાં ઉપર આવી જવાનું આપણે હા બસ પણ હું જે વાત કરતી હતી ન જાણે ક્યારે એક સેકન્ડમાં શું થઈ જશે ખબર નથી હે કોઈકની શ્રદ્ધાંજલિ આપણે આજે વાંચતા હોય ને તો બહુ એટલું બધું એ નહીં થવું ખબર નહીં આપણી કાલ કોઈક બીજું વાંચતું હશે એક સેકન્ડમાં શું થશે એ ખબર નહીં પડે ભાઈ બહેનો
મારી બહેનો બધી ગાતી હોય ને, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે, ખબર નહીં પડે, એક સેકન્ડમાં શું થઈ જાય. પણ પરમ ગુરુના સાથમાં જો પ્રીત બાંધી લીધી તો પછી અફસોસ નહીં રહી જાય. અરે રે કઈ ન કરી શક્યા. આ સંસાર છે ને ક્રિકેટ મેચના મેદાન જેવો છે. ક્રિકેટ મેચના મેદાનની અંદર ખેલાડી આવે તો થોડા ઘણા રન કરીને જાય તો એની કઈ કિંમત અંકાય. એમ આપણે અહીંયા આવ્યા છે ને તો કમસે કમ થોડા ઘણા રન કરીને જઈએ, કમસે કમ થોડા ઘણા રન કરીને જઈએ. અમે જ્યારે ભણતા ને ત્યારે કવિતા આવતી, કબૂતરોનું ગુ ગુ ગુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, ભમરાઓનું ગુન ગુન ગુન, કોયલનું તો કુ કુ કુ, આ કુંજન માસી કક્કાવારી, હું કુદરતને પૂછું છું, સમાનતાનો સાદ પડ્યો ત્યાં ઊંચું શું ને નીચું શું, લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કરવું શું. હરિભજ તો એક હોલો બોલ્યો પીડિતોનો પ્રભુ તું, ઘુવડ સમો ગુગવાટા કરતો માનવ બોલ્યો હું હું હું, પણ પરમેશ્વર તું પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું, ત્યારે ગેંગે ફેફે કરતા કહેશો હે 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 સુ સુ સુ, કબૂતરોનું ઘુ ઘુ ઘુ. કમસે કમ એકાદ બે રન કરીને જઈએ. પરમેશ્વર તું પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, કંઈક સારું કામ કરીને જઈશું તો આપણે આમ કંઈક આમ ગર્વથી કહી શકીએ કે હા અમે આવું કરીને આવ્યા છીએ તો કંઈક સારું કામ કરીને જઈએ. જીવન સદા એવું જીવો સબ જીવના રાહ જોયા કરે, કથન સદા એવું કરો સવના હૃદયમાં ગુંજ્યા કરે, પડે પડે સદુપયોગ કરો કે કાળ પણ જોયા કરે, ને હે જીવાત્મા તું હસતો હસતો જા કે આ દુનિયા બધી રોયા કરે, આ દુનિયા બધી રોયા કરે. કમસે કમ કોઈકને આપણા પાછળ રડવાનું મન થાય ને, આવું જીવન જીવીને જેવું. નહીં તો ઘણી વાર હું હસવા માટે કહું ને કે એક દાદા ગુજરી જતા હતા છેલ્લો સમય, અને એમાં દાદાના ઘરેથી બા, એ બા એવું બોલ્યા અરે રે મને તો બીક લાગે છે, તમે ગુજરી જશો તો તમારા પાછળ કોઈ રડવા વાળું નહીં મળે. અને સાંભળો આ બધું ભાડે મળે, ગુજરી જઈએ ને તો હોલ ભાડે મળે, ગાદલા તકિયા ભાડે મળે, માઇક સિસ્ટમ ભાડે મળે, પ્રાર્થના સભા કરવા વાળાને ભાડેથી બોલાવાય, આ બધું મળે, પણ કઈ રડવા વાળા ભાડેથી ન મળે. અને વાત એ સાચી છે, જો રડવા વાળા ભાડેથી મળતા હોય તો કેવી સ્થિતિ થાય. અને લગભગ આવું થશે જ, લગભગ આવું થશે. તમે જો પછી તો રડવા વાળા ભાડે લાવવાના હોય તો કેવું થાય, પછી આપણે જવું પડે ને. જો મારા દાદા ગુજરી ગયા છે, તમે આવજો ને, કે કેટલું લેશો, તો બોલે કેટલા કલાક રડવાનું છે. પેલો આવું જ પૂછશે ને કેટલા કલાક રડવાનું છે, એટલે પેલો કંઈક 1 કલાક. તો જો બધાના 500 થશે, કેટલા લાવવાના, બોલે 10 જણા લાવજો, 500 થશે, 5000 રૂપિયા થશે. સારું, બીજી કઈ ચોખવટ કરવાની, બોલે હા આમ કૂટી કૂટીને રડવાનું છે, ખોટું ખોટું રડવાનું છે. આ તો બધું ભાડે હોય એટલે બધું પછી પૂછવું પડે ને. અને બહેનોને જ લાવવાના છે, ભાઈઓને લાવવાના છે, તો પછી એ પ્રમાણે મજબૂત લાવીએ અમે. પછી એ બધી ચોખવટ થાય, પછી બીજી ચોખવટ થાય. 1 કલાકમાં 500 તમે લઈશું, પણ એના અંદર પેલા ખભે નાખવાના એ અમારે લાવવાના કે તમે આપશો? આ તો બધું આવું થાય ને, બધી ચોખવટ કરવી પડે એને. વાહન તમારું મોકલશો કે અમે જાતે કરીને આવી તેનું ભાડું આપી દેશો? બધું જ મળે, પરંતુ રડનાર તો આપણું કર્મ હોય ને, આપણું જો સત્કર્મ હશે તો કોઈકની આંખમાં એમને એમ આંસુ આવી જશે. તો પેલા દાદાને પેલા બા એમ કહે રે મને તો બીક લાગે છે, તમે ગુજરી જશો તો તમારા પાછળ કોઈ રડવા વાળું નહીં હોય. ત્યાં તો દાદા મરતા સમયે પણ મૂછ ઉપર હાથ દઈને બોલ્યા અરે રે ગાંડી, તને એમ લાગે છે કે મારા પાછળ કોઈ નહીં રડે? મારા પાછળ તો ઘણા રડશે. પેલો જગ્ગુ ધોબી રોશે, એનું બિલ બાકી છે. માઇક સમિયાણા વાળો રડશે, એનું બિલ બાકી છે. આમ નહીં, કોઈ સાચા અર્થમાં આપણા પાછળ રડે ભાઈ બહેનો. આ જિંદગી હાથ તાલી દઈને જતી રહે એના પહેલા કંઈક એવા સત્કર્મ કરી લો. અને આ બધું સત્કર્મ ક્યાં શીખવા મળે? સદગુરુની પાઠશાળામાં. સદગુરુની પાઠશાળામાં આ બધા સત્કર્મનો
પાઠ ત્યાં ભણાવવામાં આવે. શું ખાવું, શું ન ખાવું, શું જોવું, શું ન જોવું, ક્યાં બેસવું, ક્યાં ન બેસવું, આ બધા પ્રકારનો વિવેક સદગુરુના દરબાર, સદગુરુની પાઠશાળામાં ભણાવવામાં આવે. સદગુરુના સાથમાં, ગુરુજીના સાથમાં જો સુરતા લાગી ગઈ, એના સંગમાં જો આનંદ આવવા લાગ્યો, તો પછી માનજો કે તમારું જીવન હળવું ફૂલ બની જશે અને જીવનમાં કંઈક સારું કર્યાનો અહેસાસ થશે. બાકી તો ઘણાને પૂછીએ કેમ જીવો છો, બોલે મરવા વાકે, મોત નથી આવતું એટલે જીવીએ છીએ. ઘણાની જિંદગીનો કોઈ અર્થ જ નહીં. પરમાત્માએ આપેલી આટલી સરસ મજાની જિંદગી સર્જનહારે આપેલી અણમોલ ભેટ છે, એને જેમ તેમ વેડફી ન નખાય. કોઈ સામાન્ય માણસે આપણને કંઈક પેન આપ્યું હોય ને, કોઈક મિનિસ્ટરે, તોય આપણે સાચવીને મૂકી દઈએ છીએ, ફલાણા મિનિસ્ટરે મારું સ્વાગત કર્યું હતું. આ તો પરમાત્માએ આપેલી અણમોલ ભેટ છે, એને એમને વેડફી ન નખાય, એને સારા કામમાં ઉપયોગમાં લેવાય. અને જો ગુરુ મહારાજના સાથમાં, સદગુરુના સાથમાં જો આપણી દોસ્તી થઈ ગઈ ને, આપણી ભાષામાં કહું તો એ જો સંગ આપણને ગમે, વારે વારે ગુરુજીની એના સાનિધ્યમાં જવાનું મન થાય. બહેનો ગાતી હોય ને આપણે ત્યાં, વારે વારે ગુરુજીની નિશ્રામાં જાય, એ વારે ભક્તોનું કલ્યાણ થાય. આળસ ઊંઘ આળસને અજ્ઞાન જાય. આહા, પેલા તો ઊંઘ જાય એટલે સાવ ન જતી રહે. નહીં તો ઘણા એમ ન આવે કે આમે ક્યાં આવે છે, તા તો સાવ લઈ જશે. ઊંઘ જાય, આળસ જાય. મોટામાં મોટો શત્રુ છે માણસનો આળસ. આ આળસ જતી રહે. સાવ નવરો બેઠો હોય તો એમ કે કેટલો બધો બિઝી છું, કામમાં છું, કાંઈ કામ ન હોય. એમાંય ગુજરાતી જો નવરો બેઠો હોય ને, કાં તો એ ઊંઘી જાય અને કાં તો કંઈક ખાતો હોય. ખોટી આળસ, એ આળસ જતી રહે. નાનકડી એવી જિંદગીમાં આ આળસ છોડો, અજ્ઞાન છોડો. પણ આ બધું ક્યારે છૂટે? વારે વારે ગુરુજીની નિશ્રામાં જાય, એ વારે ભક્તોનું કલ્યાણ થાય. નિશ્રામાં જવું એટલે સાનિધ્યમાં જવું. નિશ્રામાં જવું એટલે સાનિધ્યમાં જવું. કેટલા લોકોએ નિશ્રા કરેલી છે? બને જરા હાથ તો ઊંચો કરો, ખબર પડે. વાહ! અચ્છા, નાના નાના બાળકોએ નિશ્રા કરેલી છે. તમે બધા પેલી સદાચાર તાલીમ શિબિરમાં કદાચ આવ્યા હશો. પણ આટલા લોકોએ શિબિર, આ બાજુ ભાઈઓએ કેટલાય કરી છે? જરા ભાઈઓએ પણ કરેલી છે. ભલે ભલે ભલે, વાંધો નહીં. પણ જેને નથી કરી ને, એને અફસોસ કરવાની જરૂર નથી. 5મા મહિનાની 6ઠી તારીખ છે, 6 મે મહિનાની 6ઠી તારીખથી, અને એમાંય સારસા વાસીઓ અને સારસાની આજુબાજુમાં રહેતા તમામ લોકો માટે તો બહુ નજીક. લોકો ક્યાં ક્યાં છેકથી આવે છે નિશ્રા કરવા માટે. કોઈ મહારાષ્ટ્રથી આવે, કોઈ રાજસ્થાનથી આવે, કોઈ એમપીથી આવે. 5 દિવસ ગુરુજીના સાનિધ્યમાં રહેવાનું કોને ન ગમે? અને એમાં એ ગુરુજી જે સમજાવે છે નિશ્રાની અંદર, હું તો તમને બધાને આવાહન કરું છું, ચોક્કસ આવો આપ. 5મા મહિનાની 6ઠી તારીખ, મે મહિનાની 6ઠી તારીખથી નિશ્રા ચાલુ થશે. એક પ્રકારનો બેઝિક કોર્સ છે. આ સંપ્રદાય શું છે, કરુણા સાગર કોણ છે, આપણને કશી ખબર નથી ને. કરુણા સાગર કોણ છે, પૂજ્ય ગુરુજી કોણ છે? મેં ગઈકાલે જ કહ્યું ને, ગુરુજી કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ આ સંપ્રદાયના 7મા આચાર્ય શ્રી છે, 7મા ગાદીપતિ છે. એ તો એની સરળતા, એનો એક સૌમ્ય સ્વભાવ કે આપણા બધાની સાથમાં એક આપણા બધાના જેવા થઈને રહે. નાના બાળક પાસે નાના બાળક જેવા, વયોવૃદ્ધ પાસે વયોવૃદ્ધ જેવા, જ્ઞાનીઓ પાસે જ્ઞાનીઓ જેવા, ભક્તો પાસે ભક્ત જેવા, એવા ગુરુજી છે. પણ એ કોણ છે? એ 7 આચાર્યોની જે પરંપરામાં જે કયા કયા આચાર્ય શ્રી શું કામ કર્યા, કૈવલ કરતા. આપણે સતકેવલ સાહેબ તો બોલીએ છીએ, પણ આ સતકેવલ સાહેબ શું છે? એ તમામ પ્રકારનું બેઝિક
જ્ઞાન 5 દિવસની એ ગુરુજીની નિશ્રામાં ચોક્કસ આપ પધારો. એ ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામાં. 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 પડ જીવનમાં જુદી વાત 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 ગુરુજીની નિશ્રામાં. ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામાં. ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામાં. ભાઈ બહેનો, ગુરુ મહિમા મહાપારાયણ આવતીકાલે તો આ કથા વિરામ લઈ જવા રહી છે, ત્યારે બધાને આવાહન કરી રહી છું. જય હો. હે ગુરુજી નિશ્રામાં જ્ઞાન સમજાવે. ગુરુજી નિશ્રામાં જ્ઞાન સમજાવે. સગુણ નિર્ગુણ નો ભેદ 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 સમજાવે. છે અંશ નિકોણ જ જાત ગુરુજીની નિશ્રામાં. નિકોણ જ જાત ગુરુજીની નિશ્રામાં. ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામાં. ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામાં. પડ જીવનમાં જુદી વાત ગુરુજીની નિશ્રામાં. પડ જીવનમાં જુદી વાત ગુરુજીની નિશ્રામાં. જય હો. હે પરંપરાના પાઠ ભણાવે. પરંપરાના પાઠ ભણાવે. ગુરુ ગાદીનો મહિમા જણાવે. ગુરુ ગાદીનો મહિમા જણાવે. કર નવ નિયમની વાત ગુરુજીની નિશ્રામાં. ગુરુજીની નિશ્રામાં. ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામાં. ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામાં. ભાવસે. નેમી સગા સૌ નેમી. નેમી સગા સૌ નેમી. નેમી સગા સૌ નેમી. નેમી સગા સૌ નેમી. વાત સમજે ગુરુજીના પ્રેમી. વાત સમજે સૌ ગુરુજીના પ્રેમી. ભજુ કૈવલ કૈવલ દિન રાત ગુરુજીની નિશ્રામાં. ભજુ કૈવલ કૈવલ દિન રાત ગુરુજીની નિશ્રામાં. ભજુ કૈવલ કૈવલ દિન રાત ગુરુજીની નિશ્રામાં. કૈવલ કૈવલ દિન રાત ગુરુજીની નિશ્રામાં. ચાલો 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 ચાલો. આચાર્ય ને
સ્વામી કુવેરાચાર્ય ને કુવેર સ્વામી કુવેરાચાર્ય ને કુવેર સ્વામી કુબેરાચાર્ય ને કુબેર સ્વામી સમજે શાણા શિષ્ય સ્વમાની સમજે શાણા શિષ્ય સમાની જાણ પરમ ગુરુ સાક્ષાત ગુરુજીની નિશ્રામા પરમ ગુરુ જય હો! ગુરુજીની નિશ્રામા ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામા ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામા પડ જીવન માં જુદી ભાત ગુરુજીની નિશ્રામા પડ જીવનમાં સુધી બાદ ગુરુજીની નિશ્રામા જય હો! હે બાલ ગીતા કહે નિશ્રામમાં આવો બાલ ગીતા કહે નિશ્રામા આવો પરમ ગુરુની કૃપા જો પામો પરમ ગુરુની કૃપા તો પાવો બાલ ગીતા કહે નિશ્રામમાં આવો પરમ ગુરુની કૃપા જો ચાહો બાલ ગીતા કહે જય હો! નિશ્રામા આવો પરમ ગુરુની કૃપા બચાવો તુરત મળે જગતનો નાથ જય હો! ગુરુજીની નિશ્રામા મળે જગતનો નાથ ગુરુજીની નિશ્રામા તુરત મળે જગતનો તાત ગુરુજીની નિશ્રામા મળે જગતનો નાથ ગુરુજીની નિશ્રામા ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામા ચાલો ચાલો ભક્તો સૌ સાથ ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામા ચાલો ચાલો ભક્તો સૌ સાથ હે ગુરુજીની નિશ્રામા ગુરુજીની નિશ્રામા હે ગુરુજીની નિશ્રામા ગુરુજીની નિશ્રામા ગુરુજીની નિશ્રામા ગુરુજીની નિશ્રામા વાહ છેલ્લા દિવસે પણ જાગ્યું હો નાની મોટી બે સેના મોટી સેના અને નાની સેના બાલ ગીતા કહે નિશ્રામમાં આવો પરમ ગુરુની કૃપા જો ચાહો તુરત મળે જગતનો તાત ગુરુજીની નિશ્રામા તુરત મળે જગતનો તાત ગુરુજીની નિશ્રામા ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામા ચાલો ચાલો ભક્તો સૌ સાથ ગુરુજીની નિશ્રામા હે ગુરુજીની નિશ્રામા ગુરુજીની નિશ્રામા હે ગુરુજીની નિશ્રામા ગુરુજીની નિશ્રામા ગુરુજીની નિશ્રામાં આ બધા પાઠ શીખવાય છે. કુવેરાચાર્ય ને કુવેર સ્વામી. આહાહા. કુવેરાચાર્ય અને ત્યાર પછીના જે પણ કુવેરા સ્વામી કુવેર બધા ગાદીપતિઓ. સમજે સાણા શિષ્ય સ્વમાની જાણે પરમ ગુરુ સાક્ષાત ગુરુજીની નિશ્રામાં. જે પણ નિશ્રામમાં બાકી હોય ને એ ગુરુ ગાદીએ ફોર્મ ભરાવી દેજો. બહુ આનંદ આવશે, બહુ આનંદ આવશે. ગુરુજીની નજીકથી જાણવાનો, ગુરુજીના નજીકથી દર્શનનો, ગુરુજીના નજીકથી એના પ્રવચનનો લાભ ગુરુજીની નિશ્રામાં મળે. જ્ઞાન સાથે ગમ્મત. ખૂબ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. તો આ બધું નિશ્રામાં જ્ઞાન આપવામાં આવે છે ભાઈ બહેનો. વારંવાર ગુરુજીનું સાનિધ્ય મળે. પછી તો એ સાનિધ્ય જો ગમવા માંડે ને ભાઈ બહેનો તો પછી બીજે કઈ મન ન લાગે. હે
બીજી ક્યાંય કરતા ક્યાંય તમારું મન નહીં લાગે. પછી તો ગુરુ મહારાજ વહાલા લાગે. હું કાયમ ગાઉં છું ને, એ જેણે આપ્યું કૈવલ જ્ઞાન, ગુરુજી મને વહાલા લાગે. એ મારું ટાળ્યું અંતરનું અભિમાન, ગુરુજી મને વહાલા લાગે. એક એક ભજન ઉપર ખાલી કથા કરીએ ને તોય થાય, પણ આપણે ગાવું નથી, આપણે કહેવું છે. ગુરુજીની નિષ્ણાની વાતો છે ન્યારી. લાભ લે છે સર્વને મી નર નારી. ઓ જેણે આપ્યું, એ જેણે આપ્યું કૈવલ જ્ઞાન, ગુરુજી મને વહાલા. હે જેણે આપ્યું કૈવલ જ્ઞાન, ગુરુજી મને વહાલા લાગે. એવા ગુરુજી, એના સાથમાં સદગુરુ છે ને ભાઈ બહેનો, જે સદગુરુ મને ને તમને પરમગુરુ સુધી લઈ જાય અને પરમગુરુ સર્જનહાર સુધી લઈ જાય. આ એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય. ઘણા લોકો એમ હોય અમારે તો ડાયરેક્ટ પરમગુરુ સાથે. ના, સદગુરુ વાયા થવું જ પડે પરમગુરુ સુધી જવું હોય તો, અને સર્જનહાર સુધી જવું હોય તો વાયા પરમગુરુ થઈને જવું પડે. પણ પહેલું સ્ટેપ સદગુરુ છે. એટલે હું કાયમ ગાઉં છું, સદગુરુ સંત ચરણ ચિતરાચે. સદગુરુ સંત ચરણ ચિતરાચે. ધન્ય ધન્ય સો હરિજન મમ સાચે. ધન્ય ધન્ય સો હરિજન મમ સાચે. ऐसे ही कोई जबरला जन ही. ऐसे ही कोई जबरला जन ही. हृदय बसहुती न के निश दिन ही. हृदय बसहुती न के निश दिन ही. सदगुरु संत चरण चितराचे. सदगुरु संत चरण चितराचे. धन्य धन्य सोई हरि. धन्य धन्य सोई हरि जन्म साचे. धन्य धन्य साथे रो. धन्य धन्य सोई हरि जन्म साचे. धन्य धन्य हरि जन्म साचे. 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 જેનું મન હંમેશા
હંમેશાને માટે સદગુરુના ચરણમાં રાચતું રહે. એને સદગુરુના ચરણ સિવાય બીજે ક્યાંય એનું મન ન લાગે. ભક્તિ છે ભાઈ બહેનો, બહુ મોટી ભક્તિ છે ગુરુ ભક્તિ. કોઈ પણ દેવી દેવતાઓની આપ ભક્તિ કરો, પણ ગુરુ ભક્તિ જો આપના જીવનમાં નથી ના તો એ બધી જ ભક્તિ નકામી છે. ગમે તેટલા જપ કરો, ગમે તેટલા વ્રત કરો, ઊંધે માથે થઈને તપ કરો, પણ એનું કોઈ મૂલ્ય નથી જેના જીવનમાં ગુરુ નથી. કબીર કહે ના, નુગરા મત રહેના રે સાધો, નિગુરા મત રહેના. જીવનમાં કોઈક ગુરુ હોવો જોઈએ. જી આપણું રિમોટ કંટ્રોલ. બ્રેક વગરની ગાડી હોય ને તો એને તો નુકસાન થાય, પણ જેને ભટકાય એનું નુકસાન થાય. એમ ગુરુ વગરનો જે માણસ હોય ને એનું તો નુકસાન થાય, પણ એ જેના સંગમાં બેસે એનું નુકસાન કરતો જાય. માટે સાવધાન. અને ગુરુ ખાલી આપણે ત્યાં જઈએ ને પછી આમ ઘણા તો એવી વાતો કરે ને, ભલે તમે તમારા બધી વાત કરો, પણ ગુરુના આંગણે તો પછી ઘણા તો આવીને એમ કહે, અરે રે ગુરુજી શું કરીએ, દીકરો બરાબર નથી, વહુ બરાબર નથી. આવી બધી વાતો માટે ત્યાં નહીં જાઓ. ત્યાં તો આત્માનું કેમ કરીને કલ્યાણ થાય, આ આપણો ફેરો કેમ કરીને ફોગટ ન જાય, આપણો ફેરો કેમ કરીને ધન્ય થાય, એના માટેની ચર્ચા ત્યાં કરાય. પછી તો ભૂખ લાગવી જોઈએ. ધીરે ધીરે માણસ સત્સંગમાં જાય ને પછી એને ધીરે ભૂખ લાગે. આ તો જ્ઞાન ગંગા છે, જ્ઞાન ગંગામાં નાયા પછી ભૂખ લાગે. બીમાર માણસ નાય ને પછી ભૂખ લાગે. બીમાર માણસ થઈ ગયો હોય, બહુ તાવ આવતો હોય ને 2 દિવસ સુધી એને નાવા જ ન દીધું હોય આપણે, અને પછી એમ કંઈક લે ભાઈ હવે તને તાવ ઉતરી ગયો છે તો નાઈ લે જા. એ જેવું બાથરૂમમાં જઈને નાઈને આવે ને પછી એને ભૂખ લાગે. હવે મને કંઈક આપો. 3 દિવસ સુધી આપણે કહેતા હતા કે લે તું કંઈક ખા, તું કંઈક ખા, એ નતું ખાતો. હવે શું કહેશે, હવે મને ભૂખ લાગી છે, હવે મને આપો. એમ જેને ભવરોગ લાગુ પડ્યો છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે કૃદસ્તારે કૃપયા પારે પાહી મુરારે, આવો જેને ભવરોગ લાગુ પડ્યો છે એ માણસ ગુરુની જ્ઞાન ગંગામાં જઈને જો નાઈના ડૂબકી મારે ને પછી એને એ મને લાગી ભજનની ભૂખ, કૈવલ્યની ધૂન લાગી. ના 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 ના, ભજનની ભૂખ લાગે પછી આટલા જપ કરી લઉં, આટલા મંત્ર જાપ કરી લઉં. એમાંય અત્યારે જે સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગુરુજીએ 3 અનુષ્ઠાન આપ્યા છે. એક અમર મંત્રના જાપ, બીજું મંત્ર લેખન, કૈવલ મંત્ર લેખન, અને ત્રીજું આવતીકાલે જે આપણે ત્યાં પરમ ગુરુ મહાપૂજા છે તે. પણ પછી ધીરે ધીરે ભૂખ લાગે, હજુ સત્સંગ સાંભળો, હજુ હું મારા જીવનનું કલ્યાણ કરું. અને ભાઈ બહેનો, આ જગતની અંદર કોઈ શાળા એવી નથી, કોઈ કોલેજ એવી નથી કે જ્યાં આપણને મનની શાંતિ મળે. એ તો સત્સંગ શાળા જ એવી છે કે અહીંયા આવે ને માણસ એનું મન હળવું થઈ જાય. નહીતર આ રીતે 3 કલાક તમને કોઈ ઘરે બેસાડી રાખે તો બેસો ખરા? અહીં તો 3 કલાક તો અમે કહીએ છીએ, બાકી જેને વહેલું આવવું છે તો બધા આગળ બેસવું છે તો બધા 1 કલાક અમારા પહેલા વહેલા આવી જાય છે. એટલે 4 કલાક આવી રીતે કોઈ ઘરે બેસાડી રાખે તો તમે બેસો ખરા? ના બેસાય. પગ ઊંચો કરીએ, નીચો કરીએ, ઊભા થઈએ. કોઈ આપણને કે તમારે ખબરદાર અહીંયાથી 3 કલાક જો હલ્યા છો તો 50,000 રૂપિયા તમને આપીશ, તોય આપણે શું કરીએ, આમ જોઈ લઈએ. જતો રહ્યો તો ઊભા થઈને રસોડામાં પહોંચી જઈએ, ફ્રીજ ખોલીએ, ડબ્બા ખોલી લઈએ, મન ભાવતી વસ્તુ ખાઈ લઈએ, મૂકી દઈએ, પાછા આવીને બેસી જઈએ. ટીવીના રિમોટ આઘા પાછા કરીને, હવે તો ટીવીના રિમોટે ક્યાં બધા એમને પડ્યા, દાદા દાદીઓ પાસે જ પડ્યા છે. બાકી તો મોબાઈલ જ સીધો, યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, સોશિયલ મીડિયા, ખબર નહીં. આ રીતે આપણે આપણા ઘરની અંદર બેસી શકતા નથી. શું કામે? ત્યાં સત્સંગ નથી. સત્સંગ છે ને ત્યાં ધીરે ધીરે માણસનું મન શાંત થતું જાય. માણસ સત્સંગમાં આવે ને તો હળવું થઈ જાય. કોઈ મોટા બંગલામાં ભલે બધા રહે છે ને, ભગવાન તમને બધાને આપે એક બંગલો, હું તો એમ કહું છું, પણ ઘણીવાર ત્યાં શાંતિ ન હોય, સગવડ હોય.
શાંતિ ને સગવડમાં બહુ ફેર છે. એક દીકરીને કોઈ મૃત્યુ જોવા આવ્યો એટલે પૂછ્યું કે બોલ, હું તારા જોડે લગ્ન કરું. પેલી દીકરી પૂછે છે, હું તારા જોડે લગ્ન કરું તો તું મને કેટલું સુખ આપી શકીશ? એટલે પેલો જે જોવા આવ્યો તો એ વર એ શું બોલ્યો? હું તને ફ્રીજ આપી શકીશ, વોશિંગ મશીન આપી શકીશ, ફરવા માટે ગાડી આપી શકીશ, આ બધા પ્રકારની સગવડ હું તને આપી શકીશ, પણ એમાંથી સુખ તો તારે જાતે શોધવાનું છે. હું તને સગવડ માત્ર આપી શકું. સગવડતા મને તમને સુખ ન આપી શકે, શાંતિ ન આપી શકે. શાંતિ તો મનથી ઓટોમેટિક આવે, અને એ મનથી ક્યારે આવે? જ્યારે મન આપણું સત્સંગમાં લાગે, સદગુરુના શ્રી ચરણોમાં લાગે, આપણું ભક્તિમાં લાગે, આપણું આપણા ઈષ્ટદેવમાં લાગે, ત્યારે મનને શાંતિ પ્રાપ્ત થાય. કલ્યાણ. જો સુખ પાયો राम भजन में, जो सुख पायो गुरु भजन में, सो सुख नाही अमीरी में. मन लाग्यो मेरो यार फकीरी में, मन लाग्यो मेरो यार फकीरी में, मन लाग्यो मेरो यार फकीरी में, मन लाग्यो मेरो यार फकीर में. भली बुरी सबकी सुन लीजे, भली बुरी सबकी सुन लीजे, भली बुरी सबकी सुन લીજે. સત્સંગમાં આ પાઠ શીખવવામાં આવે. સાહેબ મિલે સબૂરી में, मन लाग्यो मेरो यार फकीर, मन लाग्यो मेरो यार फकीर, मन लाग्यो मेरो यार फकीर में, मन लाग्यो मेरो यार फकीर में. कहत कबीरा सुनो मेरे साधु, कहत कबीरा सुनो मेरे साधु, कहत कबीरा कबीरा कहत कबीरा, कहत कबीरा कहत कबीरा सुनो मेरे साधु, कहत कबीरा सुनो मेरे साधु. साहिब मिले सबूरी में, मन लाग्यो मेरो यार फकीर 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 में. જે સુખ છોડવામાં છે એ સુખ ભોગવી લેવામાં નથી. છોડવું પણ સમજદારી પૂર્વક. નહીં તો ઘણા લોકો એવું કહે, સત્સંગ સાંભળે ને પછી એમ કે બસ દીદી હવે આજથી તમે અમને નિયમ આપો, અમારે કહીશું કંઈક છોડવું છે, કંઈક નિયમ લેવો છે. આપણે કઈ બોલો તમે શું નિયમ લેશો? બોલે આજથી કારેલા નહીં ખાવ. આપણે કહીએ કેમ? બોલે આમે ક્યાં ભાવે છે? એટલે નથી ભાવતા ને તું છોડે, એને ત્યાગ ન કહેવાય. ઘણા લોકો આવું કરે. જો કે આવી નિયમની વાત આવે ને એટલે ત્યારે મને યાદ આવે એટલે કહી દઉં વચ્ચે હું. ઘણા લોકો આવીને મારી જોડે હરિદ્વાર આવે કથામાં, કોઈ બદ્રીનાથ, કોઈ અલગ અલગ તીર્થોમાં કથાઓ હોય અમારી, એટલે બધા લોકો આવતા હોય. પછી એમ કે દીદી તમે કંઈક નિયમ લેવડાવો ને. એટલે મને એમ પૂછે એટલે હું એમ કહું તમારે શું નિયમ લેવો? બોલે તમે જે કહીશો એ. કાં તો પછી આવે આજથી હું ડુંગળી નહીં ખાવ, કોઈ કે આજથી હું લસણ નહીં ખાવ, કોઈ કે આજથી બટાકા નહીં ખાવ, કોઈ કે સુરણ નહીં ખાવ, કોઈ કે દૂધી નહીં ખાવ. આવું જ્યારે મને કહે, કોઈ કે રીંગણ નહીં ખાવ, કોઈ કે મીઠું નહીં ખાવ, આવું જ્યારે મને કહે ને ત્યારે હંમેશા એમ કહું કે જો તમે મને પૂછો છો એટલે હું કહું કે આ પૃથ્વી ઉપર પાકતું હોય, શુદ્ધ શાકાહારી હોય, તમારા શરીરને અનુકૂળ આવતું હોય એવું બધું ખાવું, પણ હરામનું નહીં ખાવું. બસ મારો નિયમ આટલો છે. હરામનું નહીં ખાવું. બસ નિયમ રાખવા હોય તો આવા રાખવા. બાકી ખોટું ખોટું કે હું
એક ભાઈ તો આવીને મને કહે કે દીદી હું 12 કલાક સુધી મૌન રહું છું. મેં આવો નિયમ લીધો છે. મેં કીધું શું વાત કરું, 12 કલાક? બોલે હા, સાંજે 7 થી સવારે 7. તે આમાં તો તું મૌન જ રહે ને. હવે તો આખો દિવસ મારા માથા ખાઈ જાય છે. ગમતાનો કરીએ ગુલાલ, પણ છોડવું ન પડે એની મેળે છૂટી જાય બધો. છોડવું હોય તો શું છોડાય? આપણા અંદર રહેલા દુર્ગુણો છૂટે. ખાવા પીવાની વાત તો ઠીક છે, તમારું જે તમને અનુકૂળ આવતું હોય એ બરાબર છે, પણ ધીરે 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 જો આપણે અત્યાર સુધી બધા વ્રત રહ્યા, કોઈ એકાદશી રહે, કોઈ પૂનમ રહે, કોઈ બીજ રહે, કોઈ મંગળવાર રહે, કોઈ બુધવાર રહે, કોઈ ગુરુવાર રહે, ખબર નહીં લોકો કેટલા કેટલા બધા વ્રત રાખતા હોય. આ બધું તમે રહેતા હોય ચોક્કસ રહો, પણ હવે એમ નથી લાગતું કે બધું જૂનું થઈ ગયું? આપણે લોકો નહીં બધું જૂનું જૂનું બધું કાઢવા માંડ્યા. હા, પેલા ઘરમાં કેવા ટીવી હતા? પેલા ટીવી નાના હતા, ઘર મોટા હતા. હવે ટીવી મોટા થઈ ગયા, ઘર નાના થઈ ગયા. બધું આમ બદલાવા માંડ્યું ને. પેલા બધાના પાસે નોકિયાના મોબાઈલ હતા, આમ 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 પેલા ડબલું બરાબર છે, એવા ડબલા હતા. હવે સ્માર્ટફોન, હે આઈફોન, જો ને છે નાના નાના અમારે વિવો. ભલે 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 બેટા, આખું લિસ્ટ આના પાસે છે. તમને કોઈને ખબર નથી, આના જોડે લિસ્ટ છે બધા. અચ્છા, એમાં પાછું મેક્સ. સારું સારું. તો હવે બધું આપણે જૂનું કાઢીને નવું લાવ્યા, બરાબર? બધી વસ્તુ આપણે લાઈફ જીવવા માટે થઈને જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કાઢતા ગયા, નવી નવી વસ્તુ લાવ્યા, અપગ્રેડ થતું ગયું, બધું અપગ્રેડ થતું ગયું. તો એવું નથી લાગતું કે આ વ્રતમાં થોડું કંઈક અપગ્રેડ કરવું જોઈએ? એકાદશી બહુરિયા, પૂનમ કે બીજ કે શિવરાત્રી કે નવરાત્રી કે આ બધું બહુ રહ્યા, ભલે રહ્યા, રહેવું જોઈએ, ભલે રહો, પણ એના અંદર થોડું કંઈક અપગ્રેડ કરો ના. એવું કરો ના કે ભાઈ આજે હું, લોકો એવું કહે આજે હું અનાજ નહીં ખાઉં. કેમ? તો બોલે મારે આજે આ વ્રત છે, આજે હું અનાજ નહીં ખાઉં. તો હવે એવું કેમ આપણે નથી વિચારતા કે આજે મારે વ્રત છે, આજે હું ગુસ્સો નહીં કરું, આજે મારે વ્રત છે, આજે હું કોઈની નિંદા નહીં કરું, આજે મારે વ્રત છે, આજ હું ખોટું ગુસ્સો નહીં કરું. વ્રત હવે એના અંદર પણ થોડું અપગ્રેડેશન લાવવું જોઈએ, એવું નહીં લાગતું? આવા વ્રત રાખો. વ્રત રાખવા હોય તો આજે બસ મારે વ્રત છે, અને પછી જો તમારી પાસે કોઈક આવે ને કોઈ ગુસ્સો કરતો, તોય આપણે કહી દો ભાઈ મારે તો આજે વ્રત છે, તમારું તમારી પાસે રાખો. આપણે નહીં કહેતા મારાથી આજે રોટલી ન ખવાય, મારાથી આજે ભાત ન ખવાય. કેમ? બોલે મારે વ્રત છે. બસ એવું જ કહી દો કોઈને, આજે મારે વ્રત છે, આજે મારાથી ગુસ્સો ન થાય. કોઈ કોઈની નિંદા કરતું કરતું આવે તો ભાઈ આજે મારે વ્રત છે, આજે તમે નિંદા ન કરશો. ઓટોમેટિક ધીરે 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 તમારા મનની સ્થિતિ એવી થઈ જશે, બિલકુલ નિર્મલ મન તમારું થઈ જશે, મલ રહિત થઈ જશે. ને મલ રહિત જો મન થઈ જશે તો મલ રહિત કૈવલ મળી જશે, કૈવલ કરતા મળી જશે. જરૂર છે આની. પરમ ગુરુના દરબારમાં, સદગુરુના દરબારમાં ત્યાં માત્ર ને માત્ર વિશુદ્ધ પ્રેમ. સદગુરુ સંત ચરણ ચિતરાચે, ધન્ય ધન્ય સો હરિજન મમ સાચે. એ મારા હરિજન, એ મારા ભક્તો મને બહુ વહાલા છે, જેનું મન સતત પોતાના સદગુરુના શ્રી ચરણોમાં લાગેલું છે. પછી કદાચ તમે દૂર હોય ને, દૂર હોય, ભલે એવું નથી કે સદગુરુના નજીક જ હોવા જોઈએ આપણે, ભલે ને દૂર હોય, દૂરથી તમે હૃદયથી પ્રાર્થના કરશો ને તો એ સાંભળી લેશે. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર એક વારના સમયે બેઠા છે, આવી જ રીતે સભા ભરીને બેઠા છે.
બધા ભક્તો ટોળે વળી કરુણા સાગરને સાંભળી રહ્યા છે. અવિરત જ્ઞાન પ્રવાહ ચાલી રહ્યો છે. કૈવલ્ય કરતાના ધામની, કૈવલ્ય કરતાની વાતો કરુણા સાગર ખૂબ ભાવપૂર્વક ભક્તોને સંભળાવી રહ્યા છે. એવા સમયે આખી સભા સ્તબ્ધ બનીને સાંભળી રહી છે, પણ કરુણા સાગર અધવચ્ચે અટકી ગયા. અટકી ગયા એટલે થોડી વાર માટે આંખો બંધ કરી દીધી છે. આંખ બંધ કરીને ખબર નહીં શું થયું, સભામાં પણ સન્નાટો છવાઈ ગયો. થોડી વાર પછી જ્યારે આંખ ખોલી વળી પાછા સત્સંગમાં લાગી ગયા. પણ જ્યારે સત્સંગ પૂરો થયો ત્યારે બધા ભક્તોએ પૂછ્યું, ગુરુજી અમારે આપને પૂછાય નહીં, આપ તો અમારા ગુરુજી છો, પરમ ગુરુ છો, પણ છતાંય અમારા મનમાં થોડી શંકા છે બાપજી. હા બોલો ના. બોલે તમે અધવચ્ચે અટકી કેમ ગયા? વાત કરતા કરતા અધવચ્ચે તમે 2-5 મિનિટ માટે તમે બિલકુલ મૌન થઈ ગયા, આંખ બંધ કરીને બેસી ગયા. ત્યારે કરુણા સાગર બધાને કહે છે, વાત તમારી સાચી છે, પણ મને દક્ષિણ ગુજરાતના ભક્તો મારા દક્ષિણ ગુજરાતના બધા ભક્તો, સાગર ખેડૂત, એ બધા મને રોજ એનો વહાણનો ધંધો, રોજ વહાણ વટુ કરવા માટે જાય, સમુદ્ર ખેડવા માટે જાય. એમાં આજે એ લોકો સમુદ્રની અંદર એની નાવ અધવચ્ચે પહોંચી અને હાલક ડોલક થવા લાગી. એટલે પરિણામે એ લોકોએ મને ત્યાંથી પુકાર્યો. બધા સાંભળી રહ્યા છે બધા ભક્તો. શું કહું છું બાપજી? બોલે હા, એ લોકોએ ત્યાંથી મને પ્રાર્થના કરી. સુરત પાસે ઉમરા, આજે પણ ઉમરાથી બધા ભક્તો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવે છે સારસાપુરીમાં દર્શન કરવા માટે. બોલે એ બધા ભક્તો, અને એને હૃદયથી પ્રાર્થના કરી મને કે ગુરુજી અમારું વહાણ ડૂબી રહ્યું છે, અમારી નૈયા હવે તમારે હવાલે છે. હે નાથ, હે કરુણા સાગર, હે નો ધારાના આધાર, હે દયાલુ, હે કૃપાલુ, અમારી નાવને તારો, અમારી નાવને તારો. એટલે પછી હું એની નાવ તારવા ગયો હતો. જે વિશ્વાસુ બધા ભક્તો હતા, શ્રદ્ધાળુ હતા, એ બધા માની ગયા. વાત સાચી છે હો, કરુણા સાગર ગયા હશે, પણ અમુક પાછા એવા હોય ને થોડા મનમાં વિચાર કરે, લો બસ માની લીધું, ગુરુજી બોલ્યા, આ બધા ભક્તોએ માની લીધું. પણ ગુરુજીને ખબર પડી ગઈ કે ઠીક આ લોકોના મનમાં શંકા છે, એટલે તુરત જ ગુરુજી બોલ્યા, ભાઈઓ કદાચ તમારા મનમાં શંકા હશે કે તો શું હું અહીંયાથી એનું નાવ ઉતારવા ગયો હતો? બિલકુલ હું એનું નાવ ઉતારવા ગયો હતો, નાવ ઉતારીને પાછું આવ્યો છું. કદાચ તમને બધાને એમ થશે કે આ વાતમાં કંઈ એટલું બધું તથ્ય નથી, પણ સાંભળો, હું આ નાવ ત્યાં તારવા માટે ગયો હતો, એનું પ્રમાણ છે મારા પાસે. મારા હાથ જુઓ, આમ કહીને આમ હાથ બતાવે તો આખી બાઈનું જે આ અંગરખું પહેરેલું અને એના હાથની જે બાઈ છે એ બાઈ પલળેલી છે. તો એ હજુ કરુણા સાગર એમ કહે છે, ઉભારો, આમ કહીને આમ નીચોવે છે. નીચોવીને જ્યારે એમ કે પાણી ચાખે તો એને દરિયાનું પાણી ખારું લાગ્યું. ઓહો, કરુણા સાગર અહીંયાથી છે કે ત્યાં હાથ લાંબો કર્યો અને ત્યાં જઈને ભક્તોનું વહાણ તાર્યું. આજ પણ મારા કરુણા સાગર કોઈનું નાવ ડૂબવા ન દે ભાઈ બહેનો. જ્યારે પણ તમારા જીવનની નાવ હાલક ડોલક થવા લાગે ને ત્યારે કરુણા સાગરને પુકારજો. સદગુરુને પુકારીએ ને ભાઈ બહેનો તો એ સદગુરુ મારીને તમારી નાવ ઉતારી દે. કાલ સવારનો ઇતિહાસ અમારા કચ્છનો, જેસલ જાડેજો જ્યારે એ નાવ લઈને જતો હતો ને ત્યારે તોલી રાણીની અંદર બેસાડેલા, અને ત્યારે નાવ હાલક ડોલક થવા લાગી. ત્યારે ઈ માં ભગવતી એમ કહે, ગુરુ બનીને એમ કહે છે, હે જેસલ, તે જેટલા પાપ કર્યા હોય ને એ બધા પાપને તું પ્રકાશી દે. બધા પાપ મારી સામે બોલી જા તું, તો તારી નાવ તરશે, બાકી નાવ તરશે નહીં. પાપ તારું પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડે જા રે એમ દેશ હોજી રે એમ તો
તોરલ છે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ ખેંચજી મોજી રે એમ તોરલ ખેંચજી लुटी कुवारी जान सती रानी लुटी कुवारी जान रे मैं तो गवधन तरस्या वाड़िया मैं तो गवधन तरस्या वाड़िया तोड़ा दे रे एम जेसल खेजजी मोजी रे एम जेसल खेजजी पाप तारो प्रकाश जाड़ेजा धर्म तारो संभाળ રે તારી બેડલીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે એમ તોરા ખેંચજી મોજી રે તોરા ખેંચજી જતામ થે જાવાણ સતી રાણી જેટલા મથાના વાડ રે એટલા કર્મો મેં કર્યા સતી એટલા કર્મો મેં કર્યા તોડા દે રે એમ જેસલ ખેંચજી મોજી રે એમ જેસલ ખેંચજી પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ ખેંચજી મોજી રે એમ તોરલ ખેંચજી મોજી રે એમ તોરલ જીવનની નાવ હાલક ડોલક થવા લાગે ને ભાઈ બહેનો ત્યારે સદગુરુનો આશરો લેજો. કરુણા સાગરે તો કહ્યું આ બાઈ નીચુવીને બધાને પીવડાવ્યું અને છતાંય સાંભળો તમને સંતોષ ન થતો હોય ને વિશ્વાસ ન આવતો હોય તો થોડા જ સમયની અંદર એ બધા ખારવા લોકોએ માનતા માની છે. હે કરુણા સાગર અમારું જો નાવ તરી જશે ના અમે બધા જો હેમખેમ બહાર આવી જઈશું સાગરમાંથી તો હે કરુણા સાગર તમારે ત્યાં આવીને અમે 52 ગજની ધજા ફરકાવીશું નિશાન ફરકાવીશું. તો માનજો કે કરુણા સાગરે જેને ત્યાં હાથ લાંબો કર્યો હતો અને ખરેખર બન્યું છે એવું. થોડા જ સમયની અંદર બધા જ્યારે ખારવા ભક્તો જ્યારે આવ્યા એ 52 ગજની ધજા લઈને અને આવીને જ્યાં ગુરુ ગાદીમાં સતકેવલ સાહેબ કરુણા સાગરનો જય હો કરુણા સાગરનો જય હો કરતા કરતા બધા ભક્તો જ્યારે આવ્યા પૂછ્યું ક્યાંથી આવો છો? બોલે અમે સુરત પાસે ઉમરાથી આવીએ છીએ. આ કરુણા સાગરે અમારી નાવ તારી હતી એનું આ પ્રમાણ એની આ મન્નત લઈને અમે આવ્યા છીએ આ માનતા લઈને આવ્યા છીએ. આવા છે મારા કરુણા સાગર.